ગામ અનીડા, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી. આજે આપણે ખેતર ઉપર છે, કપાસની વીણી ચાલુ છે. વીણવાવાળા ભાઈ આપણી સાથે છે અત્યારે, બરાબર. કયો કપાસ છે? અંકુર પુષ્કર કપાસ વાવેતર કરેલો છે, બરાબર. અને અત્યારે તમે જોઈ રહ્યા છો, આ કેટલો ચાસનો કપાસ છે? એક ચાસનો એક ભારી છે. એક ચાસમાંથી 50 કિલો ની આજુબાજુ અત્યારે આ નીકળે છે. વીણવામાં કેવું છે? વીણવામાં બહુ મજા આવે. બહુ મજા આવે છે. બેન, વજન કેવો નીકળે છે આનું? વજન સારો હે, વજન સારો નીકળે છે. તમે આના સિવાય બીજા કોઈ કપાસ વીણી કરેલી છે, બીજી કોઈ વેરાયટીની? ઓલી કોર વીણી છે ને, એમાં નો મજા આવે. નો મજા આવે, બરાબર. બીજો કપાસ બાજુમાં વાવેતર કરેલો છે, એમાં શું વાંધો આવ્યો વીણવામાં? એમાં તો મજા ના આવે, આના જેવું ન મજા આવે. આના જેવી મજા ના આવે, બરાબર. વીણાટ તો બરાબર થતું નથી. પછી એમાં આના જેવડો જ ચાસ છે? હા, આના જેવડો જ છે. પછી એમાં માની લ્યો, આની અંદર તમારે એક ચાસમાં 50 કિલો નીકળે, એક ભારી, તો એમાં કેટલી નીકળતી હતી? એમાં એટલી નીકળતી નહોતી નીકળતી, અડધી નીકળતી હતી. હા, ટૂંકમાં જોઈ શકો છો તમે કે ચાસ બે સેમ છે. અન્ય હાઇબ્રિડ બાજુમાં વાવેતર કરેલી છે. આમાં એક ચાસમાં 50 કિલો નીકળે છે, એમાં કેટલો 20-25 કિલો નીકળતો હતો? કેટલોય નહોતો નીકળતો, એટલો નીકળતો હતો 20-25 કિલો. એટલે ટૂંકમાં એનાથી આની અંદર ડબલ ઉત્પાદન મળે છે. તમે જોઈ શકો છો આ રીતે કપાસ કઈ રીતે ઉભેલો છે, બરાબર. બેન, એક બે વીણીને બતાવો તમારી રીતે, વીણવામાં કેવો છે, નજદીકથી બતાવો, ખ્યાલ આવી જાય. અંકુર પુષ્કર વીણાટની અંદર કેવું છે, જોજો તમે કઈ રીતના વીણાટ થાય છે. હા, તમને ખ્યાલ આવી જાય. એકદમ ઇઝી રીતે આ હાથની અંદર આવી જાય છે. વીણાટમાં એકદમ સરખો છે. આજે 26/11/2025 તમે કપાસની પરિસ્થિતિ પણ જોઈ શકો છો કે એક છોડની અંદરથી તમારે લગભગ માનો તમારે 150-200 વખત વીણાટ કરવું પડતું હશે એક છોડની અંદરથી. ટૂંકમાં 200ની આજુબાજુ અત્યારે ઝીંડવા લાગેલા છે. માવઠું થઈ ગયા પછી અત્યારે આ પરિસ્થિતિમાં એકદમ લીલો અને કૂણો કપાસ ઉભેલો છે, અને નવા ઝીંડવા પણ પાછા ચાલુ છે. ગુલાબી ઈયળનો કોઈ છે આની અંદર રાઉન્ડ બાઉન્ડ કે એક પણ ઓલાની અંદર આવે છે પેશીમાં તમને આમાં? તો જરા પણ ગુલાબી ઈયળના પણ એટેક નથી. રોગ જીવાત ચૂસિયા પણ ઓછા, અને બાજુમાં જે વેરાયટી વાવેતર કરી એના કરતાં ઉત્પાદનમાં પણ ડબલ. તો તમે પણ મિત્રો ઓછી સાવ એકદમ નહિવત ખર્ચે વીણાટ કરવો છે, ઇઝીથી તમારા હાથની અંદર આવી જશે, અઢળક ઝીંડવા લાગશે અને અઢળક ઉત્પાદન મળશે. આ અંકુર પુષ્કર છે.